કેમ છો બાળકો? મજામાં ને? ધોરણ 5માં આપણે પ્રકરણ 5 વિષય ગણિતમાં તે સરખું દેખાય છે તે શીખી રહ્યા છીએ. પેજ નંબર 70માં આપણે મહાવરાના દાખલા શીખ્યા. અંગ્રેજીના કયા મૂળાક્ષરને અડધો આડો કરો તો એના જેવો જ વંચાય. ઝૂમ છે એને અડધો આડો કરો તો શું વંચાશે? માવ, સ્વિમ્સ, સીસ, નૂન. તો તમે સીસને ઊંધો કરો તો એસનો એસ બાજુમાં આઈ છે એની બાજુમાં આવી જશે ને એસ, એટલે ઊંધોથી વાંચો તો એ સીસ જ રહેશે. નૂનને પાછળથી વાંચો તો પણ તેમાં NOON જ રહ્યું. એ જ રીતે નીચેના 2 અંકની સંખ્યાઓ જુઓ અને લખો. એ પણ મેં તમને શીખવાડી દીધું છે. પેજ નંબર 80માં તમારે પ્રવૃત્તિ કરવાની છે. તમારે ઘરે રહીને એક કાગળ અથવા તો કાર્ડ પેપર લઈને પવનચક્કી બનાવતા શીખવાનું છે. તમને જે રીતે કાગળમાં બનાવવા માટે કહ્યું છે, જે રીતે કાગળની ઘડી વાળવાનું કહ્યું છે તે રીતે વાળી બનાવજો. હવે 1/4 પવનચક્કીને ફેરવો. 1/4 એટલે પા ભાગ. આખા ભાગને નહીં ફેરવવાનો, પણ એના પા ભાગને ફેરવવાનો. એટલે એક વસ્તુના 4 ભાગ કરી એક ભાગ આડો કરો. પેજ નંબર 81 પર જુઓ. એક છોકરો સીધો ઊભો રહ્યો છે, બરાબર. પછી તે 1/4 વળે છે તો એ આડો થયો, એટલે સૂતા દેખાણો છે, દેખાડેલું ચિત્રમાં છે. પછી અડધો ફેર્યો એટલે ઊંધો થયો. પછી પાછું 1/4 એટલે કે 3/4 ભાગ પોણો ફેર્યો તો તેની દિશા બદલાઈ ગઈ. જોયું ને? પેજ નંબર 82 ઉપર પંખો જે આપ્યો છે તેને 1/4 ફેરવો તો કયા રંગનું પાંખિયું ઉપર આવશે તે પીળા બોક્સમાં તમારે દોરવાનું છે. મહાવરો એમાં આપેલ ચિત્રમાંથી કયા ચિત્રને ફેરવવાથી 1/4 ફેરવવાથી પહેલાં જેવો જ દેખાય તેની સામે ખરાની નિશાની કરો અને પહેલાં જેવો ન દેખાય ત્યાં ચોકડીની નિશાની કરો. પેજ નંબર 83 ઉપર જુઓ. એમાં પણ તમને 2 ચિત્રો આપ્યા છે, A અને B. એમાં પણ તમારે અડધો આંટો ફેરવવાથી કેવો આકાર નવો મળે છે તે તમારે દોરવાનો છે. અને જેનો અડધો આંટો ફેરવો અને એનો એ જ આકાર દેખાતો હોય એની સામે ખરાની નિશાની કરવાની છે. જો મેં તમને તે કરી પણ બતાવ્યું છે. અને પેજ નંબર 84 ઉપર જુઓ તો એમાં C પ્રશ્ન આપ્યો છે અને આ પ્રશ્નમાં 4 જુદા જુદા આકાર આપ્યા છે અને એને 1/4 ભાગ ફેરવો તો કેવો દેખાય અને અડધો ફેરવો તો કેવો દેખાય એના ચિત્ર તમારે અહીંયા દોરવાના છે. A અને B પંખા આપ્યા છે, એમાં તમારે 1/3 ફેરવવાથી આ બેમાંથી કેવો પંખો દેખાશે તે તમારે તેની સામે ટીક કરવાની છે. અને એક ત્રિકોણ આપ્યું છે, તેને 1/3 ભાગ ફેરવો તો કેવો દેખાય તે પીળા ભાગમાં જે ચોરસ આપ્યું છે, પીળું બોક્સ, તેમાં દોરવાનું છે. એટલે એક વસ્તુને તમારે પા ભાગ ફેરવવાની, અડધો ભાગ ફેરવવાની, પોણો ભાગ ફેરવવાની. એટલે પેટર્ન છે તમે જુઓ તો કેરી છે, પહેલાં તમે ટ કરીને કરો કેરી, પછી એને આડી કરો, પછી એને ઊંધી કરો અને પછી પાછી તમારી ડાબી બાજુ આડી કરો. તો એ રીતે તમારે ઘડિયાળના કાંટા જેમ ફરે છે એમ પા ભાગ, અડધો ભાગ અને પોણો ભાગ વસ્તુને ફેરવતા શીખી અને તેનો આકાર કેવો દેખાય છે તે તમારે નોટ કરવાનું છે, દોરતા શીખવાનું છે. અને કયા આકારને તમે અડધો ફેરવો તો એના જેવો જ આકાર દેખાય છે તે પણ તમારે દોરવાનો, નોંધ કરવાની અને જોવાનું. ખાસ આ પ્રકરણમાં તમારે એકદમ બારીક નિરીક્ષણ કરવું પડશે. ઉતાવળ કરતા નહીં, બરાબર
અલગ અલગ પંખાના પાંખિયા દોરીને પણ તમે કાર્ડ પેપર પર જુદા પાડીને પણ ફેરવી શકશો. એટલે આ પ્રવૃત્તિ સભર આ પ્રકરણ છે, તો ઘરે બધાએ આ પ્રવૃત્તિ કરીને પ્રકરણ શીખવાનું છે અને બરાબર પાકું કરવાનું છે. બરાબર ને બાળકો? તો ગણિતમાં પાછું જ્યાં મેં લખાવાનું કીધું ત્યાં લખી નાખજો અને જે પ્રવૃત્તિ કરવાની કીધી તે કરજો. અને હા, આ મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં ગણિત અને ગુજરાતીની એકમ કસોટી પણ આપવાની છે, તો અગાઉના પ્રકરણની પણ તમે તૈયારી કરજો. આવજો. પણ તમને 2 ચિત્રો આપ્યા છે, A અને B. એમાં પણ તમારે અડધો આંટો ફેરવવાથી કેવો આકાર નવો મળે છે તે તમારે દોરવાનો છે અને જેનો અડધો આંટો ફેરવો અને એનો એ જ આકાર દેખાતો હોય એની સામે ખરાની નિશાની કરવાની છે. જો મેં તમને તે કરી પણ બતાવ્યું છે. અને પેજ નંબર 84 ઉપર જુઓ તો એમાં C પ્રશ્ન આપ્યો છે અને આ પ્રશ્નમાં 4 જુદા જુદા આકાર આપ્યા છે અને એને 1/4 ભાગ ફેરવો તો કેવો દેખાય અને અડધો ફેરવો તો કેવો દેખાય એના ચિત્ર તમારે અહીંયા દોરવાના છે. A અને B પંખા આપ્યા છે, એમાં તમારે 1/3 ફેરવવાથી આ બેમાંથી કેવો પંખો દેખાશે તે તમારે તેની સામે ટીક કરવાની છે. અને એક ત્રિકોણ આપ્યું છે, તેને 1/3 ભાગ ફેરવો તો કેવો દેખાય તે પીળા ભાગમાં જે ચોરસ આપ્યું છે, પીળું બોક્સ, તેમાં દોરવાનું છે. એટલે એક વસ્તુને તમારે ભાગ ફેરવવાની, અડધો ભાગ ફેરવવાની, પોણો ભાગ ફેરવવાની. એટલે પેટર્ન છે, તમે જુઓ તો કેરી છે, પહેલાં તમે ટ કરીને કરો કેરી, પછી એને આડી કરો, પછી એને ઊંધી કરો અને પછી પાછી તમારી ડાબી બાજુ આડી કરો. તો એ રીતે તમારે ઘડિયાળના કાંટા જેમ ફરે છે એમ ભાગ, અડધો ભાગ અને પોણો ભાગ વસ્તુને ફેરવતા શીખી અને તેનો આકાર કેવો દેખાય છે તે તમારે નોટ કરવાનું છે, દોરતા શીખવાનું છે. અને કયા આકારને તમે અડધો ફેરવો તો એના જેવો જ આકાર દેખાય છે તે પણ તમારે દોરવાનો, નોંધ કરવાની અને જોવાનું. ખાસ આ પ્રકરણમાં તમારે એકદમ બારીક નિરીક્ષણ કરવું પડશે. ઉતાવળ કરતા નહીં. બરાબર અલગ અલગ પંખાના પાંખિયા દોરીને પણ તમે કાર્ડ પેપર પર જુદા પાડીને પણ ફેરવી શકશો. એટલે આ પ્રવૃત્તિ સભર આ પ્રકરણ છે, તો ઘરે બધાએ આ પ્રવૃત્તિ કરીને પ્રકરણ શીખવાનું છે અને બરાબર પાકું કરવાનું છે. બરાબર ને બાળકો? તો ગણિતમાં પાછું જ્યાં મેં લખાવાનું કીધું ત્યાં લખી નાખજો અને જે પ્રવૃત્તિ કરવાની કીધી તે કરજો. અને હા, આ મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં ગણિત અને ગુજરાતીની એકમ કસોટી પણ આપવાની છે, તો અગાઉના પ્રકરણની પણ તમે તૈયારી કરજો. આવજો.